तो गाइस आज અમે પૌવા બનાવવાના છીએ તો પૌવા કેવી રીતે બનાવી છે તમે જોઈ શકો છો। જો પહેલા મેં બટાકા અને સિંગ બંને બાફવા મૂકી દીધી છે। એના પછી પૌવા પલાળવા મૂકી દીધા છે। પૌવા વીણવાનું ચાલુ છે અભી જોઈ શકો છો તમે। પછી પૌવા બનાવીએ છીએ એક તમને બતાવીએ કે પૌવા કેવી રીતે બને। જો અમારી રેસીપી તમને સારી લાગે તો લાઈક શેર सब्सक्राइब करवा। देखो ये हमने पौवा पानी में धो दिए हैं और इसमें मिर्च डाला, नमक डाला, थोड़ी सी हल्दी डाली और थोड़ी सी गरम मसाला भी डाला है और आता है वो गरम मसाला, टमाटर और मिर्चे और ये राई और मीठा लिमड़ा है देख लो। और ये बटाका है और सिंग देखो आप। ना बता